મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ગાઈસ. સ્વાગત છે આજના અમારા નવા બ્લોગ વિડીયોમાં. સવારના વાગી છે 9 અને હું નાઈ ધોઈને તૈયાર થઈ ગયો છું અને તૈયાર થઈને ચા નાસ્તો પણ કરી દીધો. હવે બ્લોગ ચાલુ કર્યો કારણ કે વિડીયો અપલોડ થતો નહોતો અને મોબાઈલમાં ચાર્જિંગ હતું. મમ્મી હવે નાવા જાય. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ગાઈસ. 9 વાગે. આ તો વિડીયો હવે આવ્યો છે 9 વાગે. નેટે નહોતું આવતું ને ચાર્જિંગ નહોતું એટલે રાતે ના મૂકી દેવે ચાર્જિંગ. રાતે ના મુકાય. તો પિક્ચર ના મૂકાવ શું થાય? ના મુકાય. શું થાય? કશું ના થાય. રાત પડ્યા રે કશું થતું નહીં. એ તો પડ્યા રહી. તો પછી તારે મૂકી દેવાય ને તારે. 9 વાગવા આવ્યા. 9 વાગે. એમાં 5 મિનિટ બાકી આમાં થઈ ગયા 9 વાગી ગયા. ચલો તો કામ ખાસ કરીએ પહેલા નાહીએ જોઈએ પછી કામ ખાસ કરીએ. દૂધ ગરમ કર્યું તો ચા પીવા ના રે ગરમ કરાય. હે ગરમ કરાય ચા પીવા ના રે લે. દૂધે ગરમ કરી દીધું. તો જુઓ બહારનું વાતાવરણ. ના તક મારી આ ઉગાડ્યા હતા ને કેટલા મોટા થઈ ગયા. પત્તા સોયલો રે ને એટલે આવે હે પત્તા થઈને વચમાં જતા રહે ને આવે ને જતા રહે ને આવે ને તક મારે કેટલા મોટા થઈ ગયા. જોઈએ હવે જેવા થાય. બધા પડી ગયા અમુક રાખવા એટલે એ પાણી પાઈએ ને એટલે અમુક પડી જાય ને અમુક ઓલા થઈ જાય. એટલે આમ તો અડીએ ને તરત જ નીકળી જાય. કેટલું હાવ એકદમ પેલા હાવ પતળા પતળા છે. પતલા પતલા તો ખરી પણ આમ અડીએ ને તરત જ નીકળી જાય. હા ઊંડા ને થોડુંક ખેંચીએ ને તરત નીકળી જાય. વાહ ઓમને મધ ઓમ જાય ને ઓમને વાવે તો ઓમ જાય. જે બાજુ કરીએ ને એ સાઈડ વળી જાય. જો કેટલા પત્તા ખરે જાય. મને ખબર થવાનું રહે નહીં રે થાય જ નહીં થાય એવું. શી ખબર શું થઈ ગયું. ગાય એકવારની ખાઈ જઈએ ને ત્યાંનું વધતું જ નહીં આટલેથી. પત્તા એકદમ નાના નાના જ રહે મોટા પત્તા મોટા નહીં થતા. વધતું હતું અને પત્તા નવા આવતા હતા. ખાસા બધા પત્તા હતા પણ આ ગાય એકવારની ખાઈ ગઈ ને ત્યારના બંધ થઈ ગયા. પત્તા કે ખાવું કરે. આ ગુલાબમાં એવું થઈ ગયું. એકવારના ઓદરા આવીને ખાઈ ગયા છે. ગુલાબ પહેલું લગભગ એવું થયું કે એના મૂળ નીચે ઉતરી ગયા છે બરાબર. હવે એને જગ્યા રહી લાગતી નથી. તારાના મૂળ છો જાય એવું લાગે તો હવે ચોકર મૂકશું. અરે તો રાખવાના. મેં તો કીધું તું આઈકન વાઈ દે. આઈકન કહો તો આઈકન વાયવાનું કીધું. નીચે વાઈશું તો જેવું થાય. શી ખબર. મેં તો કીધું તું આ તો વાઈ દીધું તું. આટલે તુલસી નથી વાઈ એટલે મેં કીધું આટલે કહો તો ઓલે વાઈ દઈએ. હમણાં વગર વાઈ થયું. હા બધું ફૂકાઈ ગયું ને તોય થઈ ગયું. એમની બાજુ પથરા ઓછા આપણી બાજુ પથરા વધારે. આવા નીચે માર્બલના પથ્થર નાખે. નીચે આવા પથ્થર નાખેલા અમારા આ સાઈડ એટલે આ વધતું નહીં એટલે પથ્થર છે ને અંદર નીચે પથ્થર એટલે મૂળ જતા હમણાં જો આગળના વાયું ને પેલી બાજુ આગળની સાઈડ વાયું તું એ આવી રહ્યો. ખાસું મોટું છે તો રોજ પત્તા આવતા હતા. પણ પછી ઉધેવ નીચેથી ઉધેવ જાય ઉપર ખબર રહી નહીં. ખાલી એક ડાળી આખી ઉધાઈ ખાઈ જતી નીચે. ખાલી એક જ ડાળી આ રીત આ છે ને એ લગી રડી રહી તોય આખો મોગરો લીલો લીલો હતો. આટલે તો ઉગાડ્યો પણ ઉગતું નથી. હે કેવો ચડ્યો અંદર? હા એ વિડીયો ઉતાર. બોલ આવા હું હતું. હાય જાનુ કે હાય જાનુ. હાય જાનુ. I love you કહી દે. I love you કહી દે. I love you કહી દે. I love you. I love you. હા એવું ના કહેવાય કે એ હાય કહી દે. બોલાવે. એ હમણાં પડત હાય કે
હાય કે એમના આ કે ને ઉતારું એ હાય કે ચમ ના તો હું જાઉં હે કામ બોલાયો હું જાઉં ને શું કામ બોલાયું હતે ના બોલે કેમ બોલાયું ભાઈ તો જતા હતા એ કરી જાય મને હમેથી બોલાવે ને આવું બોલતો નહીં એ કાના આવતો ને રિક્ષામાં ત્યાં રમવા તે ઘડી પર પે ઊંઘમાં આવશે એટલે ખવડાવી ઊંઘાડ આ સાઈડ હવન ચાલુ થઈ ગયો કાલ રાતે તો ખબર નહીં પણ અત્યારે હવન ચાલુ થઈ ગયો મસ્ત શણગાર્યું લાગે ગીતો ગઈ મસ્ત ગઈ ગાય છે ને એટલે હવન એ હવા વન તો છે પણ કોઈ ગીતો મસ્ત મસ્ત ગીતો ગાય હમ બધાય માતાજીના મમ્મી જમવાનું બનાવો રોટલીનો લોટ બોતી દીધો શાક પણ બનાવવા મૂકી દીધું આનું શાક ગવાર ને બટાકા ગવાર બટાકાનું શાક બનાવ્યું રોટલીનો લોટ તો બાંધી દીધો તો કઈ વાગી ગયા છે 1:15 અને પપ્પા આવી ગયા છે ઘરે અને જમવા બેસી ગયા અને મમ્મી રોટલી બનાવે છે શાક બનાવી દીધું જમીન તો હજુ આવ્યો નહીં 1:15 વાગે તો આવે તો જમવાનું થઈ ગયું તો હું બેસી જાઉં જમવા મને પપ્પા બેસી જઈએ પછી મમ્મી બેસે પછી જમીન કદાચ આવે તો બેસી જશે અમુક ટાઈમે મોડા આવે ને અમુક ટાઈમે વહેલા આવે પરીક્ષા નજીક આવી એટલે એનો થોડો ટાઈમ વધારે ટાઈમ કાઢે એટલે કાલ રજા પડી એટલે કદાચ મોડો આવે તો એમ કાલ રજા પડી એટલે કદાચ મોડો આવશે આજે કો તો આવી જાય મોડો એટલે આવતો જ હશે એમ બે જણો જમવા તો ગાઈસ મેન પપ્પાએ જમી લીધું જયમીન આવી ગયો અને મમ્મી અને જયમીન હવે જમવા બેસી ગયા દરવાજો આડો કરી દીધો એસી ચાલુ કરી દીધી તો હવે થોડીક વાર આરામ કરીએ તો ગાઈસ ચા નાસ્તો કરી દીધો અને મમ્મી વાસણ ધોવે અને બાલ કપાવા જવું બહુ વાલ ઉઠી ગયા એ તો ક્યાંનો હરકી કલમ કદમ થોડી પતળી કલમ કરાવવાની એ તો થઈ જ જાય તો બાલ વધી જાય ને એટલે થઈ જ જાય જો ભરે જો ભરે હા એ તો કપાઈ દઉં અત્યારે તો ગાઈસ હું જાઉં છું બાલ કપાવા અને આ સાઈડ હવન પતી ગયો હવે લાગે ગરબા ચાલવો તો જઈએ બાલ કપાવા તો ગાઈસ બાલ કપાવા આવી ગયા છું તો ગાઈસ હું આવી ગયો છું બાલ કપાઈને ઘરે ને પાણી આવી ગયું પાણી પર મૂકી દીધું ને માટલામાં છે થોડું અડધા ઉપર એટલે માટલા ચરોડીનું પાણી માટલામાં રેડી દઈએ ને આમાં જોઈ લઈએ આ તો ભરેલું જ છે આમાં આ ભરેલું તો બસ ખાલી આ 2 વાર ચરોડી ભરવાની આ ભરીને પછી હું નાવા જવું તો બસ મેં નાહી લીધું મમ્મી બહાર બેઠી અને આ સાઈડ આરતી ચાલુ થઈ ગઈ આરતી હા આરતી જ થઈ ને આરતી ચાલુ થઈ ગઈ આજે આખો દિવસ હા તો ઉષામાં સિયાણ ઘરે થઈને જઈએ ધાબા ઉપર જોવા હા બનાવી દીધું પહેલાં એટલે જઈએ ઉપર જોવા દેખાય તો હજુ તો બને હે આટલેથી દેખાય તો હા દેખાય આરતી ચાલુ હાલ
જમવાનું પટી ગયો ને હવે આરતી ચાલુ થઈ ગઈ. જો આ ડેકોરેશન કરેલું રે આટલે ને આટલે. જ્યોતિ માસી પણ આવી ગયા. અને આ આખા દિવસનો મસ્ત લાગે. આવું વાગે તો મસ્ત લાગે. અમે લોકો ગયા ને એટલે પછી ઉપર ત્યાં લાગે સામે જમણવાર. મહાદેવની પ્રતિષ્ઠા થઈ છે. આરતી પતી ગઈ છે હવે. પહેલી મારી કરજો પણ ભગવાનના અંદરથી હૃદયમથી દેખે કે કનું મન. પહેલા મારું કરજો. પણ શું મનોકામના. મનોકામના પૂર્ણ કરો. મહાદેવજીને કહેવાનું કે પેલા બધી સોસાયટીનું કરો ને પછી એટલે મારું. ઓબલે માને ખાવે. તો ગાઈસ વાગી ગયા છે 8:30 ને મમ્મી જમવાનું બનાવે. જમવામાં આજે લાગે વઘારેલી ખીચડી. વઘારેલી ખીચડી. દૈમીની ફરમાઈશ છે કે મમ્મી વઘારેલી ખીચડી બનાવજે આજે. તો જમીન આવ્યો હવે શું બપોર કઈ નતો જ? ખબર નહીં. બપોર તો કીધું તું ખાઈને ઉઠી અમે ખાત ત્યારે. તો ગાઈસ જમવાનું બની ગયું અને બેસી ગયા છે જમવા. આ તો ખીચડી વઘારેલી બનાવી ગયા અને ડુંગળી છે. તો જમવાનું થઈ ગયું તો જમી લઈએ. તો ગાઈસ જમી લીધું ને પથારી કરી દીધી જમ્યા પહેલા. હવે થોડીક વાર બહાર બેસીએ. તો ગાઈસ વાગી ગયા છે 11:30. તો મારા બ્લોગને અહીંયા એન્ડ આપું છું. જો તમને મારો બ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ. જય માતાજી.